વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ઓપીડી 16 કસરત વિભાગમાં ઉપરની છત તૂટી પડી હતી। વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ઓપીડી 16 કસરત વિભાગની ઉપરની છત તૂટી પડી હતી। સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ અહીંયા કામ કરતા ડોક્ટર, નર્સ કે દર્દી ઉપર છતના પોપડા પડત અને ઈજા થતી તો જવાબદાર કોણ જેવો સવાલ ઊભો થયો છે। આ બિલ્ડિંગ ઉપરના માળેથી જર્જરિત થયેલી હાલતમાં દેખાઈ રહી છે। જો કોઈ મોટી હોનારત થતી અટકાવવી હોય તો ઉપરના માળને ઉતારી લેવો જોઈએ। अच्छा और सबसे बड़ी बात इसमें यह है कि किसी भी प्रकार का किसी को चोट नहीं लगी। सर सयाजी जनरल हॉस्पिटल वडोदरा शहरનું સૌથી મોટામાં મોટું હોસ્પિટલ છે। આ હોસ્પિટલમાં લોકો પોતાની સુખ સુવિધા માટે આવે, આરોગ્ય જળવાય તેના માટે આવે, બીમારી દૂર થાય તેના માટે આવતા હોય છે। પરંતુ આ સર સયાજી હોસ્પિટલ કેટલાય વર્ષોથી વાદ વિવાદમાં ચાલ્યા જ કરતું હોય છે। સ્વચ્છતાને લઈને, ગંદકીને લઈને અનેક જાતના વિષયો અહીંયા બનતા હોય છે। ત્યારે આ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ ક્યાંક ધ્યાન આપતા નથી તેવું દેખાઈ રહ્યું છે। જોઈ શકાય કે આપણી પાછળ જે ડિપાર્ટમેન્ટ છે એના છતના પોપડા પડી ગયા છે। છતના પોપડા પડવાથી જે પણ ડૉક્ટર, નર્સો હતા, તમામ લોકો આમ તેમ ભાગી ગયા હતા। જો કોઈના માથા પર પડે, કોઈને વાગી જાય, અકસ્માતે જાનહાનિ થાય, કોઈનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ રહેશે? શું સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ ખાલી બેસવા જ અહીંયા છે, પગાર લેવા જ આવ્યા છે? એમને આ બધી નાની નાની બાબતોનું પણ ધ્યાન રાખવાનું હોય છે। પરંતુ રાજ્ય સરકાર દ્વારા જે પણ ગ્રાન્ટો આપે છે નવી નવી હોસ્પિટલો અંદર બનાવવા, એમાં જ એમનું ધ્યાન છે। એની અંદર જે એમના કમિશનો ચાલતા હોય છે, કમિશનોના ચક્કરોમાં જ ધ્યાન આપે છે। પરંતુ આવી નાની નાની બાબતો પર પણ ધ્યાન આપે। જે ડૉક્ટર કે નર્સ અંદર હતા એમને વાગી જાય એનું પણ એમને ધ્યાન રાખવાનું કે વાગવું ન જોઈએ, અને આવું થાય છે તો એમને ધ્યાન આપીને રિપેર કરાવવું જોઈએ। ફાયરે હમણાં બહુ બધા બિલ્ડિંગો એવા સીલ કર્યા છે જે જર્જરિત હાલતોમાં હતા, અને જ્યાં આગળ ફાયરની સેફટી, અહીં આગળ પણ ફાયરની સેફટી નહીં છે, અને કોઈ પણ જાતની જે રીતના નિર્ભયતા શાખા નોટિસ વારંવાર આપતી હોય છે, ત્યારે આ સર સયાજી હોસ્પિટલમાં નોટિસ આપી છે કે નહીં ખબર નથી પડતી। જોવા જઈએ તો ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં છે કે ફાયરના ઉપકરણો એમની પાસે છે નહીં, ફાયરનું કંઈક જ્યાં મશીનો લગાવે છે એ પણ બંધ હાલતમાં છે। તો નિર્ભયતા શાખાએ પણ અહીંયા નોટિસ આપવી જોઈએ, તે પણ નિર્ભયતા શાખા પર નોટિસ આપી નથી। એટલે ક્યાંક નિર્ભયતા શાખા અને સુપ્રિન્ટેન્ડન્ટ વચ્ચે ક્યાંક વાત થઈ ગઈ હોય એના કારણે નથી આપી। જો આવું જર્જરિત થયું છે તો હવે નિર્ભયતા શાખા અને જે પણ વડોદરા મહાનગરપાલિકાની જવાબદારી હોય એમને કાર્યવાહી કરવા અમારી માંગ છે।